शान्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नराणाम् कलशदेवताभ्यो नमः उत्तरभोजनार्थे नमस्कारान् समर्पयामि हाथમાં પુષ્પ રાખે યોગીની મંડળ ભગવાન એનું સ્મરણ કરજો. ઓમ સમખે દેવ્યાધિયાસન દક્ષિણાયો રોચક્ષસામાયો બ્રહ્મોકેર્મો તવ વીરમ દેવી સંદ્રસે સ્વા મહાકાલી મા લક્ષ્મી મા સરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબિકા સહિતા ઓમ બ્રહ્માદેવ ઓમ ચતુષ્ષષ્ઠી યોગિની મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. હાથ જોડી માતાજીની પ્રાર્થના કરજો. વિદ્યા સમાસ્તા સવ દેવી ભેદા શ્રેયા સમાસ્તા સકલ જગત ત્વયે કયા બોરી બંબતવેવા કાતે સ્તુતિસ્તા યો પરાપરોક્તે પૂર્વાશ્વાસી યોગિની મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે નમસ્કારાન. હાથમાં પુષ્પ રાખે વાસો ભગવાન નું સ્મરણ કરજો. ઓમ વાસો સ્મતે પ્રતિજાની અસ્વાન વેશો અનમેવો ભવાનઃ જત્વે મહિ પ્રતિતન્નો જુખસ્વસન્નો ભદ્વિપદે સંચતુપદે શ્રી બ્રહ્માદ્યાવાય વાસુ મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. જોડે વાસુ ભગવાન ની પ્રાર્થના કરજો. નમસ્તે વાસુ પુરુષા ભૂષયા વિરતા પ્રભો મદગ્રહે ધન ધાન્યાદે સમૃદ્ધિમ કુરુ સર્વદા. વાસુ મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી ક્ષેત્રપાલ ભગવાન નું સ્મરણ કરજો. નાઈસ ભાષામાં વેદાન નાન્યમસ્માદ વૈશ્વાનરા પુર એતારમગ્રે યે નમવૃધન્નમૃત્યા અમર્ત્યં ભૈસ્વા નરં ચૈત્ર જીત્યાય દેવા. પૂર્વાશ્વાસી અજરાદી 150 ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. હાથ જોડી એમની પ્રાર્થના કરજો. ઓમ દેખનાંશ મહાકાયા કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યામ અનુજ્ઞાતા તુમર્ષિ. 50 ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખજો. હાથમાં પુષ્પ રાખે અને સર્વતો ભદ્ર મંડળ દેવતાઓ એમનું સ્મરણ કરજો. બ્રહ્મા જગનાનામ રાધામાંબોરસાદ વિશ્રીમતઃ સુરુચોભેન આવાહ સપુન્યા ઉપમા અસ્યભિષ્ટાઃ સતશ્ચ જૂનિમસતશ્ચ વિવાહ. શ્વાસે સર્વતો ભદ્ર મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ. હાથ જોડી એમની પ્રાર્થના કરજો. પ્રાર્થયિતા સુદા સુરે ભૌર્વમભીત સંશ્રયા તથા સુરેન્દ્રેણ દિને સુસેવિતા કરો તુષાના સુભાહે તુરેશ્વરે શુભાની ભદ્રા ન્યભિહાંતુ તાપદઃ. સર્વતો ભદ્ર મંડળ દેવતાભ્યો નમઃ ઉત્તર પૂજનાર્થે નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી શાનકુળામાં રુદ્ર યંત્ર રહેલું છે. ભગવાન શિવજી એમનું સ્મરણ કરજો. ત્ર્યંબકાંજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ દ્વારુકમેવ બંધ
બંધનાન મૃત્યોર્મોક્ષે યામામૃતા ઓમ ગુરુવાસ્વાય ઈશાને મહારુદ્રાય નમઃ ઉત્તર પૂજરાતે ગંધાક્ષર શતપુષ્પાણે સમર્પયામિ. હાથ જોડે એમની પ્રાર્થના કરજો. પ્રાર્થયતા આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહ પૂજા ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણા વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો કર્મ કરોમિ તદખિલં શંભોદવાધનં શરણં તરુણેન્દુ શેખરા શરણં મે ગિરિરાજ કન્યકા શરણં પુનરેવતાવુભો શરણં નાન્યદુપેમિ દેવતા. ઈશાને મહારુદ્રાય નમઃ ઉત્તર પૂજરાતે નમસ્કાર સમર્પયામિ. હવે મુખ્ય કુળના ચારે યજમાનો આત્મા ચોખા રાખજો. અગ્નિનારાયણ ભગવાનનું સ્મરણ કરજો. ચતવારી શ્રીંગાત્રયો અસ્ય પાદા દ્વેષે રેકે સપ્તાસાસો અસ્ય ત્રિદ્ધાબદ્ધો ભૃગભોરો રવે તે મહો દેવો મર્ત્યામ આવિવેશા. શ્વાસે સતમંગલ નામને વૈશ્વાનરાય નમઃ. અગ્નિમાં ચોખા પધરાવજો. ઉત્તર ભોજના અક્ષતાનામ સમર્પયામિ. હાથ જોડી અગ્નિનારાયણની પ્રાર્થના કરજો. અગ્નિમ પ્રજ્વાલિતં વંદે જાત વેદ ઉતાસના. હિરણ્ય વર્ણમલમ સમૃદ્ધો વિશ્વતો મુખા. અગ્નિનારાયણ દેવતાભ્યો નમઃ. ઉત્તર ભોજનાર્થે નમસ્કાર. સમર્પયામિ. આત્મા પુષ્પ રાખે અને બધા ગ્રહ મંડળ દેવતાઓ એમનું સ્મરણ કરજો. આત્મા પુષ્પ રાખજો. ગ્રહા ઊર્જા હોતાયો વ્યંતો વિપ્રાયામતેમ્મા. સાંભેષ પ્રિયાણામોહમેઘમોર્જગ્ગો સમગ્ર ભમોપયા મગ્રહેતો સિન્દ્રાય તવા જુષ્ટંગ્રહ્ણામ્યેઘત જોનિરિન્દ્રાય તવા જુષ્ટતમં પૂર્વાશ્વાસે ગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડે પ્રાર્થના કરજો. બ્રહ્મ મુરારે શ્રી પુરાંતકારે ભાનો સાસે ભૂમિ સુતો બુધાસા. ગુરુ શુક્રાસનિ રાહુ કેતવા સર્વે ગ્રહા શાંતિ કર ભવંતુ. આદિત્યાદિ ગ્રહ દેવતાભ્યો નમઃ. પગે લાગજો. નમસ્કાર. સમર્પયામિ. હવે વિજયભાઈ તાનિયા દિવસ જો આ થઈ ગયું હોય તો હા. પછી એમ જલા દિવસ ચાલુ છે. કહી દે એ પ્રમાણે બરાબર. પોત પોતાના કુંડ ઉપર બધા ઊભા થઈ જાજો. મુખ્ય કુંડે આરતી થાય
મનુભાઈ આરતી કરે છે, બધા હાથ જોડી ઉભા રહેજો. આજે આજના દિવસની વિધિ બસ સમાપન થવાને અંતે છે. છેલ્લે આપણે ભગવતી રાજરાજેશ્વરીમાં વેરાવળી માતાજીની આરતી કરીએ. બધાએ ત્યાંથી હાથ જોડી માતાજી ભગવતીને યાદ કરીએ અને ત્યાર પછી આપણે માતાજીનું ધાન્યાદિવાસ કરવાનો છે. એક વિધિ બાકી રહેશે. બાકી આજની અહીંની તમામ વિધિ આજે સમાપન થાય. છેલ્લે આપણે ભગવતીની આરતી કરીએ. પેટાવી લેવા તૈયાર મનુ બાપા. આપણે ખબર હે અરવિંદભાઈ રુદ્રનો હવાર વાત થઈ હતી એમ ન્યા હે ને તમે એકલિંગ ફોટો બનાવ્યો ચતુર્લિંગ બનાવવાની જરૂર હાલો કાર્યકર ભાઈઓ મગ અડદ અને ઘઉં અહીં લઈ આવી રાખજો. હમણાં ધાન્ય દિવસ કરવાનો છે માતાજીનો, એટલે મગ અડદ અને ઘઉં અહીં લઈ આવજો માતાજી પાસે. આપણે ધાન્ય દિવસ કરવાનો છે. આરતી પછી ધાન્ય દિવસ આવશે. હા ભાઈ, માતાજી માટે મગ, હનુમાનજી માટે અડદ અને ગણપતિજી માટે ઘઉં, આમ અલગ અલગ 3 ધાન્ય 3 દેવતાઓ માટે. श्री वेरावली मात की दीवड़ा जगमग जगमग थाय દીવડા જગમગ જગમગ થાય ये दीवड़ा जगमग जगमग थाय દીવડા જગમગ જગમગ થાય हे आरती वेरावली मात निथाय दीवड़ा जगमग जगमग थाय આરતી વેરાવળી માતની થાય દીવડા જગમગ જગમગ થાય ए आरती वेरावली मानी थाय दीवड़ा जगमग जगमग थाय આરતી વેરાવળી માતની થાય દીવડા જગમગ જગમગ થાય हे मैया अमे लाव्या छे फूलनो हार મૈયા અમે લાવ્યા છે ફૂલનો હાર हे मैया अमे लाव्या छे फूलनो हार મૈયા અમે લાવ્યા છે ફૂલનો હાર हे मैया તમે પેરો आनंद थाय दीवड़ा जगमग जगमग थाय હે મૈયા તમે બેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય ए मैया તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા તમે બેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા અમે લાવ્યા છે યમુના જલ મૈયા અમે લાવ્યા છે યમુના જલ હે મૈયા અમે લાવ્યા છે ગંગા જલ મૈયા અમે લાવ્યા છે યમુના જલ હે મૈયા તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા તમે આગમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મૈયા તમે આચમન કરો તો
આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે મૈયા તમે આગમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા અમે લાવ્યા છે ભોજન થાળ હે મૈયા અમે લાવ્યા છે ભોજન થાળ મૈયા અમે લાવ્યા છે ભોજન થાળ મૈયા અમે લાવ્યા છે ભોજન થાળ હે મૈયા તમે આરોગો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે મૈયા તમે આરોગ તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા તમે આરોગો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે મૈયા તમે આરોગ તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે મૈયા અમે લાવ્યા છે પાનના બીડા મૈયા અમે લાવ્યા છે પાનના બીડા હે મૈયા અમે લાવ્યા છે પાનના બીડા મૈયા અમે લાવ્યા છે પાનના બીડા હે મૈયા તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે મૈયા તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી વેરાવળી માની થાય દીવડા ઝગમગ 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 થાય આરતી વેરાવળી માતાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા જગમગ 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 થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા જગમગ 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 થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા જગમગ 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 થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા જગમગ 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 કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા રાધે ભવાની સહિતામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે વેરાવળી નમોસ્તુતે જલેન શીતલે કર્ણમ જલની ધારા આપીએ ત્રિવાર દેવાભિવંદનમ
પુષ્પૈ દેવાભિવંદનમ પ્રક્ષાલનમ મંત્ર પુષ્પાંજલિયાદાય મેન કુંડના યજમાનો હાથની અંદર પુષ્પ રાખીએ ભાઈ જગન જગનમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નતે હનાકમ મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે ફલમ અવાહિત સ્થાપિત સર્વદેવી દેવતાભ્યો નમઃ માં ભગવતી વેરાવળી દેવ્યై નમઃ ચરણકમલયોઃ સુમંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ અથ ક્ષમા પ્રાર્થના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડાં ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવા કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યत् सकलं परस्मै श्रीनारायणीये ति समर्पयामि आवाहनं न जानामि न जानामि तवार्चना क्षमा सवा परमेश्वरी मत्समः पातकी नास्ते पापघनी त्वत्समा नहीं एवं ज्ञात्वा महादेवी यथा योग्य तथा कुरु मा यथा योग्य तथा कुरु भगवती माँ वेरावली समन्वित आवाहित स्थापित सर्व देवी देवताभ्यो नमः क्षमा प्रार्थना स्तुति पाठ पूर्वक अनंत कोटि नमस्कारान् समर्पयामि। बोलिए श्री वेरावली मात की जय। ચાલો હવે યજમાનો થોડી વાર ત્યાં બેસવું હોય તો બેસી જાઓ, પછી આપણે માતાજીનો ધાન્યાધિવાસ કરવાનો છે, એટલે યજમાન દંપતી આવે એક એક ખોબો ધાન્ય પધરાવી અને પોતે ત્યાંથી જતા રહી, બરોબર ને? એક એક આવતા જાય, પધરાવતા જાય, જતા જાય. ભાઈ આપણે સ્ટોર રૂમ માં મગ અડદ અને જે ઓલા આવી ગયા, હા 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 આવી ગયા ભાઈ.
ભાઈ યજમાનોએ અત્યારે બધાએ ભોજન કરી લેવાનું છે, જમી લેવાનું છે. અત્યારે બધાએ ફરાળ નથી કરવાનું, એટલે અત્યારે બધાએ જમી લેવાનું. વળી મનમાં ઓલું થતું હોય છે. સાંભળો સાંભળો સાંભળો. હાલો, હજી કાર્યક્રમ એક બાકી છે. માતાજીનો, હનુમાનજીનો અને ગુણપતિનો આપણે ધાન્યાદિવાસ કરવાનો છે. આવો મહારાજ. થોડીક જ મિનિટોમાં આપણે એ કાર્યક્રમ શરૂ થવામાં જ છે. ઉતાવળ કરતા નહીં. 1 બાય 1 એક એક જોડું આવતું જ હશે અને એ પોતાનો જે ધાન્ય છે એ માતાજી ઉપર અભિષેક કરતું જ હશે અને પછી પોતાના સ્થાને જશે. બધા જોડા આવી જાય પછી આજનો કાર્યક્રમ આપણો પૂરો થવાનો છે. આવતીકાલે ફરીથી આપણે સવારે 8 વાગે એક્ઝેક્ટ કાર્યક્રમ શરૂ થવાનો છે. એટલે 7:30 સુધીમાં બધાએ આવી જવું ફરજિયાત છે. મોડું કરતા નહીં, નહીતર આખો કાર્યક્રમ વિખાય. એટલે અત્યારે આ કાર્યક્રમ પતે એ પછી તમારે સવારે એક્ઝેક્ટ 7:30 પોણા 8 સુધીમાં પહોંચી જવાનું છે. 8 વાગે આપણો કાર્યક્રમ ફરીથી બીજા દિવસનો શરૂ થવાનો છે. તમે જે વાસણ લાવ્યા છો, આંડો, લોટા, સ્ટીલની ટોપડી, એ જ્યાં છે ત્યાં જ રાખી દેજો. કોઈ ચિંતા કરતા નહીં, કોઈ લેશે નહીં અને ક્યાંય ખોવાશે નહીં. અને ખોવાશે તો ગમે તે આપણે લઈ દેશું, પણ ચિંતા કરતા નહીં હાંડાની. અને ત્યાં જ તમારા કુંડ ઉપર રાખી દેજો. અને સવારે સમયસર બધાએ પહોંચી જવાનું છે. ગોરબાપાએ કીધું એમ સાંજે એકટાણું કરી લેવાનું છે અને કાલે બપોરે ફરી પાછું ફરાળ કરશું આપણે. બરાબર? ફરાળમાં આમ તો મેળ આવી જાય એમ છે કે નહીં? બહુ વાંધો નથી આવે એમ ફરાળમાં. કદાચ ફરાળ એટલે કાલે પાછો વળી ઉપવાસ કહેવાય, ઉપવાસ. બરાબર ને? પણ રેગ્યુલર કરતા વધારે ખાધું આપણે બધા કે નહીં? એટલે સાંજે જમી લેશું. કાલે અને પરમ દિવસે બે આપણા ખૂબ જ અગત્યના દિવસો છે. આજે તો માત્ર પૂંજન હતું બધા દેવોનું. આવતીકાલે મને લાગે છે કે આહુતિ આવશે, બધી આહુતિઓ આવશે, યજ્ઞો બધા પ્રગટશે અને એમાં હોમ હવન કરવાનું આપણે આખો દિવસ થશે. એ ઉપરાંત પણ આપણા વિવિધ પ્રકારના અન્ય કાર્યક્રમો પણ હારે હારે છે. ભરચક કાર્યક્રમો 2 દિવસના આપણા છે અને ખૂબ જ અગત્યના કાર્યક્રમો હવે પછી આપણા આવશે. કાલે 1 તારીખ છે. કાલે બહારથી મહેમાનો પણ પુષ્કળ આવશે અને કાલે સાંજે ખૂબ જ આપણો જાણીતો લોક સાહિત્યનો અને લોક ડાયરાનો કાર્યક્રમ છે, જેની અંદર બહુ મોટા ખ્યાતનામ જે સમગ્ર અત્યારે દેશની અંદર કહીએ તો દુનિયાની અંદર જે પંકાયેલા છે એવા બહુ જાણીતા 2 કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર બે આવતીકાલે રાત્રે પધારવાના છે. એ ઉપરાંત આપણે આપણા તારલાઓનું સન્માન પણ રાખેલું છે. આપણા પરિવારના જે તેજસ્વી તારલાઓ છે કે જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, અભ્યાસ કરીને, શિક્ષણ મેળવીને
એવા સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા તારલાઓનું સાંજે આપણે 9 થી 10 વચ્ચે આવતીકાલે સન્માન કરવાના છીએ. ત્યાર પછી આપણો જે સ્ટેજ કાર્યક્રમ છે લોક ડાયરાનો એ થવાનો છે. આવતીકાલનો આખો દિવસ ખૂબ જ ભરચક છે, દિવસ અને રાત, એટલે ખૂબ મોજ પડે એવું છે. આવતીકાલે તો કદાચ આજે જતા હોય એને તો રોકાઈ જવાનું રાખે તો સારું, કારણ કે કાલનો દિવસ ખૂબ જ સરસ મજાનો છે. રાત્રિના કાર્યક્રમો પણ એટલા જ અદ્ભુત છે. પછી બીજી તારીખે પણ આપણો કાર્યક્રમ બહુ ભરચક છે અને તે દિવસ છે આપણો જે આખરી કાર્યક્રમ છે, જેની અંદર શિખર આપણું બંધાશે મંદિરનું અને ધજા પણ ફરૂકશે માતાજીની, અને માતાજી પોતાના નિજ સ્થાનમાં બિરાજમાન પણ થશે. એટલે ખૂબ જ ભરચક કાર્યક્રમ છે. ખૂબ જ મજા આવશે આપણને. આનંદથી, કોઈ ટેન્શન રાખવાનું નથી, મોજથી આપણે આનંદથી આ કાર્યક્રમ માણવાનો છે. મને લાગે છે કે પાણી હવે ખાલી થઈ ગયું હોય તો આપણે ધાન્યાદિવાસ ચાલુ કરીએ. તો આ સૂચનાઓનું ખાસ પાલન કરજો. સવારે સમયસર આવજો અને ગોરબાપા છે એ ઝડપથી આપણે ધાન્યાદિવાસની વિધિ કરાવે. થેન્ક યુ. હા, હવે આવતીકાલે આવી પછી તમને ક્યાંય સ્નાન કરવા મોકલશું નહીં, એટલે અધૂરું કરીને કંઈ આવતા નહીં, હરખે હરખું નાહીને આવજો. પછી કાલે વારંવાર તમને નાવા મોકલવામાં આવશે નહીં. આ તમારો જે અત્યારે ઓરિજિનલ ડ્રેસ છે એમાં પરિધાન થઈને આવવાનું છે અને યજ્ઞ મંડપમાં આખો દિવસ પછી રહેવાનું છે. બપોરે ફરાળ મળશે, બાકી આખો દિવસ યજ્ઞ મંડપમાં આપણે વિધિઓ કરવાની છે. ભલે, થેન્ક યુ. સવારે 8 વાગે. ચાલો, મુખ્ય યજમાન ત્યાં ધાન્યાદિવાસ માટે પહેલા પ્રસ્થાન કરે. મેન મુખ્ય કુંડના યજમાન ધાન્યાદિવાસ માટે પ્રસ્થાન કરે. પહેલા મુખ્ય કુંડ છે એ જાય, પછી 2 નંબર 3 નંબર એવી રીતે સિરિયલ નંબર પ્રમાણે એક એક કુંડ આવતો જાય અને આ ધાન્યાદિવાસ કરી અને પછી પોતાના સ્થાને બેસે. ઓમ ધાન્યમસિધેનો હિ દેવાન પ્રાણાયતવો દાનાયતવા વ્યાનાયતવા દીર્ઘામણુ પ્રસિતિને યુખેન ધાન દેવો આહા સવિતા હિરણ્યપાણિઃ પ્રતિગૃહ્ણાત્વચ્છિદ્રેણ પાણિના ચક્ષુખેતવા મહિનાંબયોસી. ચાલો, પછી 2 નંબરના યજમાન હોય તે ચાલો પોતપોતાની ફરજ સમજી અને એક પછી એક ઊભા થઈ અને ત્યાં ધાન્યાદિવાસ માટે જજો. ઓમ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહારકારિણીમ નિદ્રાં ભગવતીં વિષ્ણો મૃદુલાં તેજસા પ્રભુ બ્રહ્મોવાચ ત્વં સ્વહા ત્વં સ્વધા ત્વં હિ વસત્કારા સ્વરાત્મિકા સુધાત્મક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા અર્ધમાત્રા સ્થિતા નિત્યાનુચાર્યા વિશેષતઃ ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વં દેવી જનની પરા ત્વયેતદ્ધાર્યતે વિશ્વાં ત્વયેતત્સૃજ્યતે જગત ત્વયેતત્પાલ્યતે દેવી ત્વમત્સન્તે ચ સર્વદા વિસૃષ્ટો સૃષ્ટિરૂપા ત્વાં સ્થિતિરૂપા ચ પાલને તથા સંહૃતિરૂપાન્તે જગતોસ્યા જગન્મયે મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિ મહામોહા ચ ભવતે
महादेवे महासुरे प्रकरोति त्वं च सर्वस्य गुणत्रय विभाविनी कालरात्रिर्महारात्रे मोहरात्रिस्तदारुणा त्वं श्री स्वमीश्वरी त्वं बुद्धिर्बोधर्लक्षणा लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वां शान्तिः शान्तिरेव च खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्खिनी चापिनी बाण भुसुण्डे परिघायुधा सौम्या सौम्यतरा शेषा सौम्य व्यस्वती सुन्दरी परा पराणां परमा त्वमेव परमेश्वरी यश्च किञ्चिद्वचितस्तु सदा सदाखिलात्मिके तस्या सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे तदा यया त्वया जगत्स्रष्टा जगत्पात्यत्यो जगत् सोऽपि निद्रावसं नीतः कस्त्वां स्तोतुमिहेश्वरः विष्णुः शरीरग्रहणं महामीशान एव च कारितास्ते यतो तस्वां कः स्तोतुं शक्तिमान् भवेत् त्वमिद्धं प्रभावैः स्वैरुदारैर्देवि संस्तुता मोहयैतो दुराधरसा वसुरो मधुकैटभौ प्रबोधं च जगत्स्वामी नियतामच्युतो लघु बोधश्च क्रियतामस्य हन्तु मे तौ महासुरो रात्रिसुक्तं जगदम्बार्पणमस्तु अपसर्वान्तु ते भूता ये भूता भूमि संस्थिता विघ्नकर्तार सेनस्यन्दो शिवान्यया अपग्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशे सर्वे सामविरोधेन शयनकर्मा समारभे बोलिए श्री विराट की जय। तुझसे बड़ा माँ इस दुनिया में, तुझसे बड़ा माँ इस दुनिया में और कोई भगवान नहीं। तेरे आशीर्वाद जैसा और कोई वरदान नहीं। तू जितना रखती है कोई रखता मेरा ध्यान नहीं। तेरे आशीर्वाद जैसा और कोई वरदान नहीं।
की मूरत है माँ, मैं हूँ तेरा पुजारी। सबसे पहले तू है, तेरे बाद है दुनिया सारी। मैं नहीं कहता, सदियों से कहता इतिहास यही है। राम हो या हो कृष्ण, सभी ने माँ की पूजा की है। कौन सा युग है ऐसा जिस पे, कौन सा युग है ऐसा जिस पे माँ तेरा एहसान नहीं। तेरे आशीर्वाद के जैसा और कोई वरदान नहीं। तुझसे बड़ा माँ इस दुनिया में